ને કહો અલખ એટલે લખી નો આગા એના અલખ કહેવાય. તો તમે અલગ ધણી કરો છો, એ અલગ ધણી કોણ છે? ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે, અલગ ધણી કેમ કહેવાય? અલગ તો લખી નો હકાય. રામાપીર તો આપણને ભલે નો દેખાણા હોય, બાકી જેથી હશે તે બધાને દેખાણા જશે ને. દેખાય ઈ લખાય, લખાય ઈ વંચાય. અલગ છે ને એ બાપુ દેખાતોય નથી, લખાતોય નથી, લખાય નહીં તો વંચાય કેવી રીતે? ઈ અલગ કેને કે છે? એનો એક દાખલો આપું તમને. માણા કોક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ, એટલે એમ કે 25 રૂપિયા કે ને. હવે તેલના 25 છે ડબ્બાના, એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ એક વાત ઉપર ધ્યાન આપજો, તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે, તેલ એમનામ રહે નહીં. તેલ કિંમતી છે, ડબ્બાની 25 રૂપિયા કિંમત છે, 2500 રૂપિયા તેલની કિંમત છે. પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500 ની કિંમત છે, નકર બાપુ તેલ રહે નહીં. અને સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખવું પડે, એને અલગ કહેવાય. એમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી. આને દુનિયા આપણે કહે છે ને મારા મારા મારા, એ મારા જ દિવાળી મૂકવાના છે. આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે. આ દેહની કિંમત કાંઈ નથી. પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે. ભજન વગર દેહ ન થઈ શકે, દેહ વગર ભજન ન થઈ શકે. અલખ એને કે મારું નામ અનોપસી છે, પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે અહીં છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે રામ. આ હું બોલું છું ને ઈ જ ઈશ્વર છે. જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? ઈ દેખાતો નથી ને ઈ જ સાચું છે. ઈ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાઉં. આ વસ્તુ એવી છે બાબુ. આ 12 વાગ્યા પછી જ બાજુ આ વાતું નીકળે, કઈક એવા અધિકારી બેઠા હોય ને તઈ, બાકી કોઈને કઈ કીધા જેવું નથી. નકરી એમ કે અમને દેખાડો, જમજમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે. અમે એમ નથી, મહેનત કરવી પડે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણ ની વાત કરી, કીધું સાંભળેલું, બીજું કઈક કહો. આપણે મહાભારત ની ઈ સાંભળેલું, બીજું કઈક કોણ. કઈક આપણે સગાળ છે જલારામ ની ઈ તો બધું સાંભળેલું, બીજું કઈક કોણ. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા, અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લો ને તો બાપુ